હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 14 છે સંભાવના, તે જોવા જઈ રહ્યા છે. તેમાં દાખલા નંબર 6 છે તે જોશું. સ્વાધ્યાય 14.1 નો દાખલો છે. તો વિદ્યાર્થી મિત્રો, કે એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈઓ છે, બરાબર. કેની મીઠાઈઓ છે? લીંબુના સ્વાદની છે. માલિનીના થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. પ્રશ્ન નંબર 1 પૂછેલો છે રકમની અંદર કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય, બીજું છે લીંબુના સ્વાદની મીઠાઈ હોય, તેની સંભાવના કેટલી છે? તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો શું સોલ્યુશન કરીશું? તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે એક થેલામાં કયા છે લીંબુના સ્વાદની મીઠાઈઓ છે. એક થેલામાં રકમમાંથી જ લખવાનું છે લીંબુના સ્વાદની મીઠાઈઓ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. રકમમાંથી જ લખ્યું. તો હવે કેટલી મીઠાઈ છે આપણને ખબર નથી. પછી થેલામાંથી, બીજી લીટીમાં લખશું આપણે, થેલામાંથી એક મીઠાઈ પસંદ કરે તેના કુલ પરિણામોની સંખ્યાને આપણે નામ શું આપશું? n આપશું, બરાબર. રાઈટ. સૌથી પહેલા હું વાત કરી કે આપણે એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ છે. બીજી વસ્તુ કે થેલામાંથી એક મીઠાઈ પસંદ કરે તો કુલ પરિણામોની સંખ્યા બરાબર આપણે શું લીધું? n થાય. રાઈટ. હવે આપણે લખીએ કે લીંબુના સ્વાદની મીઠાઈઓની સંખ્યા બરાબર n, બરાબર. લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા બરાબર n. હવે નીચે લખીશું આપણે કયું શોધવાનું છે? બીજું નારંગી. તો નારંગીના સ્વાદની મીઠાઈઓની સંખ્યા બરાબર O, બરાબર. O એટલે ઓરેન્જ. ઓકે. લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યાને આપણે n ધાર્યું, તો નારંગીના સ્વાદની મીઠાઈની સંખ્યાને આપણે શું ધારી લેવાનું? O છે એવું ધારી લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે લખશું પહેલો પ્રશ્ન છે એ જોશું. પહેલો પ્રશ્ન શું કે છે? નારંગીના સ્વાદની મીઠાઈ હોય તો આપણે લખવાનું, ધારો કે ઘટના એ પસંદ કરેલ મીઠાઈ નારંગીના સ્વાદની હોય. રાઈટ. શું કીધું? પસંદ કરેલ મીઠાઈ કેવા સ્વાદની હોય? નારંગીના સ્વાદની હોય. ઓકે. થેલામાં નારંગીના સ્વાદની મીઠાઈ કેટલી છે? O.
ઓ મીઠાઈ બરાબર. ઘટના એ ને સાનુકૂળ પરિણામની સંખ્યા સાનુકૂળ પરિણામ સંખ્યા કેટલી છે? બરાબર. આપણે કેટલા લખશું અહીંયા? ઓ લખશું. ઓ લખશું. પી ઓફ એ બરાબર ઓ ના છેદમાં એન બરાબર કેટલા થશે? 0. ઓ ના છેદમાં એન બરાબર કેટલા? 0. ઓકે. હવે બીજો છે. ધારો કે ઘટના બી પસંદ કરેલ મીઠાઈ લીંબુના સ્વાદની હોય. પસંદ કરેલી મીઠાઈ કેની હોય છે? લીંબુના સ્વાદની હોય. તો સૌથી પહેલા લખશું કે થેલામાં લીંબુના સ્વાદની બરાબર એન મીઠાઈ છે. એન મીઠાઈ ઘટના બી ને સાનુકૂળ પરિણામ કેટલા આવશે? પરિણામ એન જ થશે. માટે પી ઓફ બી સાનુકૂળ પરિણામ એન અને શક્ય પરિણામ એન. એન બરાબર એન તો કેટલા થઈ જશે? 1. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.